નમસ્કાર. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના પ્રતિ ખેડૂત 70 મણની આપ ખરીદી કરવા માંગો છો. એક બાજુ મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર એટલે કે ભાજપની સરકાર મારફત સોયાબીનની અંદર ભાવાંતર યોજનાનો લાભ આપી અને ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં આપ લાભ આપી રહ્યા છો, તો આપ તો ગુજરાતના પનોતા પુત્ર છો ને. આપણે પણ અહીંયા ભાષણોમાં કીધું કે હું 2022 પહેલા ખેડૂતની બમણી આવક કરીશ. 70 મણ ગયા વર્ષે 200 મણની આપણે ખરીદી ગુજરાત સરકાર નાફેડ મારફત થઈ હતી. તો મધ્યપ્રદેશની જેમ ભાવાંતર યોજનાનો લાભ મળે અને ખેડૂતના 200 મણની ખરીદી થઈને સીધા જ એના ખાતામાં જાય એવી એક આપને લાગણી વ્યક્ત કરતો પત્ર લખ્યો. સાથે સાથે હિન્દુસ્તાનની આપની સરકાર મારફત એક સંસ્થા ખેડૂતોની અપેડા નામની સંસ્થા મારફત ગઈકાલે એક્સપોર્ટ ઉપર નિયંત્રણ કરવાનું જે કામ કર્યું. સિંગદાણાના એક્સપોર્ટરોનો સિંગદાણા એક્સપોર્ટ ગઈકાલથી બંધ થઈ ગયા છે. મનસ્વી પ્રકૃતિથી જે કાયદા કાનૂનમાં ફેરફાર લાવી અને એક્સપોર્ટ ઉપર નિયંત્રણ લાવવાનો જે પ્રયત્ન થયો છે, ત્યારે હિન્દુસ્તાનના અને ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આપ ગુજરાતના પનોતા પુત્ર પણ છો ને દેશના વડાપ્રધાન પણ છો. માં પીરસનારી મોસાળે જમણવાર ડબલ આવકની વાતો કરી હતી, પણ મૂળગા રૂપિયા ઉભા થાય એવી સ્થિતિ નથી ને. બીજી બાજુ સ્વદેશી અભિયાનનું આપે જોર લગાવ્યું છે. કપાસની ઉપર આયાત ઉપર 0% ડ્યુટી, સિંગદાણાના એક્સપોર્ટની અંદર નિયંત્રણ ઉપર લાવવામાં આવ્યું. 70 મણ પ્રતિ ખેડૂત ખરીદીની વાત. આનાથી ખેડૂતની બમણી આવક થશે કે ખેડૂત બરબાદ થશે એની આપના સરકાર અને આપની ગુજરાત સરકારને પ્રવક્તાઓ મારફત પણ સ્પષ્ટતા થાય એવા ખેડૂતના દીકરા તરીકે લાગણી વ્યક્ત કરું છું. ને ફરી વખત પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત જાગૃત કરી રહ્યો છું કે મારા ખેડૂતોને પાયમાલ કરવાનું બંધ કરો અને એને મળતા લાભો આપો એવી વિનંતી કરું છું. ધન્યવાદ.